જ્યારે તમારામાં હિમોગ્લોબિન ઓછું છે અને તમે વધારે કસરત કરો છો તો શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તમારું હિમોગ્લોબિન ઓછું હોવાથી તમારામાં ઓક્સી હિમોગ્લોબિન ઓછું બને છે. આથી તમે જો એક્સરસાઇઝ વધારે કરો તો એના કારણે તમારું ફેટ પ્રોપર વપરાશે નહીં અને ઉપરથી બોડીમાં થાક વધારે લાગશે. તો તમારું જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે તમારે રૂટીન એક્સરસાઇઝ કરવાની, હાર્ડ એક્સરસાઇઝ નહીં કરવાની. બીજું, તમારું હિમોગ્લોબિન વધે એ પ્રમાણે તમારા ખોરાકમાં તમારે રૂટીન એવી વસ્તુ એડ કરવી જોઈએ જેનાથી તમારું હિમોગ્લોબિન પ્રોપર ઇન્ક્રીઝ થાય. સૌથી પહેલું આપણું હિમોગ્લોબિન કેમ ઓછું થયું છે એ નક્કી કરવું જરૂરી છે. જો તમારું માસિક વધારે આવતું હોય તો માસિક કંટ્રોલમાં આવે એવું પહેલું કરવું જોઈએ. તમારે પાઇલ્સની તકલીફ હોય, પાઇલ્સમાં બ્લીડિંગ થતું હોય, અથવા પેટની અંદર કોઈ અલ્સર હોય, અથવા તમારે ખોરાકનું કોઈ પ્રોપર પાચન ના થતું હોય, આ બધામાંથી જો કોઈ કન્ડિશન હોય તો પહેલી એ કન્ડિશનને પ્રોપર કરો, પછી તમે હિમોગ્લોબિન વધે એના માટેની દવાઓ એડ કરી શકો છો. બીજું, તમે તમારા રૂટીન ખોરાકની અંદર કાળી સૂકી દ્રાક્ષનો ઉપયોગ વધારી શકો, બીટનો ઉપયોગ વધારી શકો છો અને લીલા શાકભાજીનો ઉપયોગ વધારો. આટલું તમે એડ કરો અને તમારું હિમોગ્લોબિન 10 ઉપર આવે પછી તમારે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી જોઈએ. જે લોકોનું હિમોગ્લોબિન 10 કરતાં ઓછું છે એમને વજન ઘટાડવા માટે ક્યારેય હાર્ડ એક્સરસાઇઝ ના કરવી જોઈએ.